કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ઉધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે ટીવાય બીકોમ ફેમફિક્સ ની એક્ઝામ નજીક આવી રહી છે અને એના માટે જ આપણે સ્ટાર્ટ કરી છે ઇકોનોમિક્સ ની લોંગ ક્વેશ્ચન ની સિરીઝ, જેમાં આપણે શું જોઈએ છે તો ક્વેશ્ચન ના આન્સર સરળ રીતે આપણને યાદ રહી જાય, રિવિઝન કરતા જઈશું. સિરીઝનો હેતુ શું છે? રિવિઝન પ્લસ સરળતાથી યાદ રહી જાય. તો આપણે એ જ વસ્તુ જોવાના છે અને આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. ભારતની 2015-20 ના છેલ્લી નવી સમયગાળાની વિદેશ વેપાર નીતિ સમજાવો. ઇન શોર્ટ ભારતની વિદેશ વેપાર નીતિ સમજાવવાની છે. હવે એક્ઝામમાં તમને 15-20 ની કહે તો પણ આપણો જવાબ આ જ, છેલ્લી કહે તો પણ આપણો જવાબ આ જ અને નવી કહે તો પણ આપણો જવાબ આ જ. તો ગુજવાવાનું નહીં, બરોબર? અને હવે સાથે એમાં આપણા બીજા બે ક્વેશ્ચન થશે. એક મેં અહીંયા લખ્યો નથી, વિદેશી વેપાર નીતિના ઉદ્દેશો જણાવો અને બીજું વિદેશ વેપાર નીતિના પાસાઓ જણાવો. તો વિદેશ વેપાર નીતિ આપણને સમજાવવાનું કે તો એના બે પાર્ટ આવશે. એક તો આપણે હેતુઓ સમજાવવાના રહેશે અને બીજું આપણે એના પાસાઓ સમજાવવાના રહેશે. જો એક્ઝામમાં પર્ટિક્યુલરલી તમને ખાલી એવું પૂછે, ટૂંક નોંધ આપી દે કે વિદેશ વેપાર નીતિના હેતુઓ, તો ખાલી હેતુઓ સમજાવવાના. વિદેશ વેપાર નીતિના પાસાઓ, તો ખાલી પાસાઓ સમજાવવાના. પણ જો વિદેશ વેપાર નીતિ સમજાવવાનું કે અને ખાસ કરીને 14 માર્ક્સના લોંગ ક્વેશ્ચનમાં તો આપણે બંને વસ્તુ સમજાવવાની રહેશે. અને ટૂંકનોંધમાં પછી આપણે ટૂંકનોંધ પ્રમાણે બંનેનું થોડું થોડું લખીને આવીશું, બરોબર? ચાલો જઈએ આજના ક્વેશ્ચન ઉપર. વિદેશ વેપાર નીતિના હેતુઓ અને ઉદ્દેશો, આપણો ક્વેશ્ચનનો પહેલો પાર્ટ. તો અહીં મેં એકદમ ઇઝીલી ફટાફટ રિવિઝન થાય એ રીતે પોઈન્ટમાં લખ્યું છે. પહેલા તમારે આખો ક્વેશ્ચન બુકમાંથી વ્યવસ્થિત વાંચવાનો છે અને પછી તમે આના પરથી સરળતાથી રિવિઝન કરી શકશો, બરોબર? ચાલો, તો પહેલા હેતુ શું છે વિદેશ વેપાર નીતિનો? વિદેશ વેપાર નીતિ એટલે કે વિદેશમાં આપણે જે વેપાર કરીએ છીએ, આયાતનો અને નિકાસનો, એ વેપાર માટેની નીતિ અહીંયા ઘડવામાં આવી છે અને એના હેતુઓ કયા કયા છે તો એ આપણે અહીંયા જોઈશું. તો પહેલો હેતુ શું છે તો નિકાસ આપણે વધારવાની છે. 13-14 માં નિકાસ હતી 465.9 અબજ ડોલર, જે આપણે 2019-20 માં કરવાની છે 900 અબજ ડોલર સુધી પહોંચવાનું છે. તો આપણો સૌથી પહેલો હેતુ કે ભાઈ નિકાસ વધારવાનો છે 465.9 અબજ ડોલર થી 900 અબજ ડોલર. ત્યારબાદ બીજો હેતુ છે વૈશ્વિક વેપારમાં જે ભારતનો હિસ્સો છે, આખા વિશ્વમાં જે ઇન્ટરનેશનલ લેવલ પર જે વૈશ્વિક વેપાર થાય છે એમાં ભારતનો હિસ્સો પહેલા હતો 2%, એને વધારીને આપણે કરવાનો છે 3.5% જેટલું. તો આપણો બીજો મુદ્દો. ત્રીજું વિદેશ વેપાર નીતિ જે છે, હવે આ સાઈડ મેં એરો જુઓ, બંને સાઈડ આપ્યા છે. બંને સાઈડ કેમ આપ્યા છે? કારણ કે આ બંને વસ્તુને એકબીજા સાથે સાંકળવાની છે. વિદેશ વેપાર નીતિને સાંકળવાની છે આપણે સરકારી કાર્યક્રમો સાથે. અન્ય સરકારી કાર્યક્રમો કયા કયા? તો જેવા કે ડિજિટલ ઇન્ડિયા છે, રોજગારી સર્જન છે, આ બધા અન્ય કાર્યક્રમો સાથે વિદેશ વેપાર નીતિને સાંકળવાના છે, બરોબર? ચાલો, ત્યારબાદ ચોથો મુદ્દો વેપાર માટેની સુગમતા. વેપાર માટેની સુગમતા, સુગમતા એટલે શું? સરળતા. તો વેપાર જે વિદેશ વેપાર કરવાનો છે વેપારીઓને, એ એકદમ સરળ બને. એ કેવી રીતે સરળ બનશે? તો જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણો બે વસ્તુ જો બચે, એક તો સમય અને બીજો ખર્ચ, બંને વસ્તુ જ્યારે આપણી બચતી હોય ત્યારે આપણને એવું લાગે હા એકદમ ઈઝી હતું, સરળ હતું, બરોબર? તો વિદેશ વેપાર માટેની સુગમતા આપણે અહીંયા વિદેશ વેપાર નીતિનો હેતુ છે અને એ ખર્ચ અને સમયનો બચાવ થાય એ રીતનો હોવો જોઈએ. અને આના કારણે હજુ એક વસ્તુ થશે કે આપણી જે નિકાસો છે એ સ્પર્ધાત્મક થશે. કેવી રીતે સ્પર્ધાત્મક? તો આપણો ખર્ચો બચશે. ખર્ચ બચશે તો આપણી પ્રોડક્ટ, આપણી વસ્તુની કિંમત પણ ઓછી હશે અને આપણી વસ્તુની કિંમત ઓછી હશે, જ્યારે માર્કેટમાં 10 જણ ઓલરેડી બેઠા હોય ને એમાં આપણે સૌથી ઓછો ભાવ બોલતા હોય તો બીજા બધાને આપણે ટક્કર આપતા હોઈએ છીએ. તો સ્પર્ધાત્મક, આપણી વસ્તુ બજારમાં સ્પર્ધાત્મક બનશે. કયા બજારમાં? વૈશ્વિક બજારમાં, બરોબર? અહીંયા આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ આયાત વૈશ્વિક બજારના લેવલ પર જ જોવાનું છે, કારણ કે વિદેશ વેપાર નીતિ છે. અને બીજું કે સમયનો પણ બચાવ થાય. સમય બચશે તો આપણે સક્ષમ રહીશું. શાના માટે?
જલ્દીથી વસ્તુ વૈશ્વિક બજારમાં મૂકવા માટે જે પહેલો આવે તેનું વેચાય, જલ્દીથી વેચાય, બરોબર. તો આ રીતે સમય પણ બચશે, ખર્ચ પણ બચશે. તો સ્પર્ધાત્મક આપણી નિકાસો જે છે એ સ્પર્ધાત્મક થશે, બીજા બધા દેશોની વસ્તુને સેવાને ટક્કર આપશે. ત્યારબાદ સુશાસન પર ધ્યાન આપવામાં આવશે. શામાં? વિદેશ વેપાર નીતિ પર. સુશાસન એટલે શું? શાસન, શાસન એટલે સત્તા, સરકાર. એ સરકાર કેવી હોવી જોઈએ? ફૂ એટલે સારી. સારી ક્યારે હશે? સરકાર સત્તા આપણા માટે સારી ક્યારે હશે? જ્યારે આપણને હેલ્પ કરશે, બરોબર. તો એનો આધાર શાના પર રહ્યો છે? કોઈ પણ સત્તા, કોઈ પણ સરકાર સારી ક્યારે કહેવાય? જ્યારે કાર્યક્ષમ હોય, જ્યારે પારદર્શી હોય, જ્યારે ઉત્તરદાયિત્વ ધરાવતી હોય. આટલી વસ્તુ જ્યારે કોઈ પણ સત્તામાં હોય ત્યારે એ શાસન સુશાસન બને. તો સુશાસન પર ધ્યાન આપવામાં આવે છે વિદેશ વેપાર નીતિ પર, અને એનો આધાર રહેલો છે કાર્યક્ષમ, પારદર્શી અને ઉત્તરદાયિત્વ વ્યવસ્થા ઉપર. કાર્યક્ષમ, સરકાર ફટાફટ કામ કરે તો સારી કહેવાશે. પારદર્શી, સરકાર પારદર્શી હોવી જોઈએ, વચ્ચે કોઈ પડદો ના હોવો જોઈએ, બરોબર. અંડર ધ ટેબલ કોઈ કોન્ટ્રાક્ટ ના થતા હોય, કોઈ લેવડ દેવડ ના થતી હોય, પારદર્શી હોવી જોઈએ. અને એના માટેનું સૌથી સરળ વસ્તુ છે ઓનલાઈન. દરેક ને દરેક વસ્તુ દેખાતી હોય, બરોબર. બીજું ઉત્તરદાયિત્વ, કોઈ પણ વસ્તુમાં કઈ આગળ પાછળ થાય તો એના માટેનું ઉત્તરદાયિત્વ લેવા માટે અહીંયા શાસન સક્ષમ હોવું જોઈએ, બરોબર. તો ત્યારે એ સુશાસન કહેવાશે. ત્યારબાદ નિકાસ બંધુ યોજનાનો અમલ. નિકાસ બંધુ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે વિદેશ વેપાર નીતિમાં. શા માટે? તો નવા ભાવિ નિકાસકારો જે છે, કોઈ પણ નિકાસકારો નવા હોઈ શકે, ભવિષ્યમાં પણ હોઈ શકે કે હજુ નવા નિકાસકારો ઉદ્ભવશે ભવિષ્યમાં, તો એમને માર્ગદર્શન, એમને સલાહ સૂચન, એમને તાલીમ આપવા માટે આ નિકાસ બંધુ યોજના ઘડવામાં આવી છે, બરોબર. ચાલો, ત્યારબાદ નાના અને મધ્યમ કદના સાહસોને જરૂરી પ્રોત્સાહન આપવામાં આવ્યા છે. એ પણ કયા સાહસો? તો નિકાસ ક્ષમતા ધરાવતા સાહસો. તો નાના અને મધ્યમ કદના પણ ઘણા નાના સાહસો તો ઘણા બધા છે આપણા દેશમાં. તો એમાંથી નિકાસ ક્ષમતા ધરાવતા, નિકાસ ક્ષમતા એવા સાહસો કે જે નિકાસ કરી શકે છે, એમનામાં પોટેન્શિયલ છે નિકાસ કરવાનું, એમની પ્રોડક્ટ એવી છે, કાં તો એ ખર્ચો એમનો સૌથી ઓછો છે, કિંમત ઓછી છે. તો આવા નાના કદના જે ઉદ્યોગો છે, સાહસો છે, એમને તારવી કાઢવામાં આવે છે, એમને ઓળખવામાં આવે છે કે ભાઈ આ જે એકમ છે એના માટે પોટેન્શિયલ છે નિકાસ કરવાનું, અને પછી ત્યારબાદ એમને જરૂરી પ્રોત્સાહનો આપવામાં આવે છે નિકાસ કરવા માટે. ત્યારબાદ ઉદ્યોગ ભાગીદારો, ઈચ્છુક જ્ઞાન ભાગીદારો વિવિધ અભ્યાસકીય અને સંશોધન સંસ્થાઓ દ્વારા અમુક ખાસ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. કોની મદદથી? તો નિકાસ પ્રોત્સાહન સમિતિઓની મદદથી. આ બધું ટોપ ઉચ્ચ લેવલ પર હોય, બરોબર. સેન્ટ્રલ લેવલ પર આ નિકાસ પ્રોત્સાહન સમિતિ હોય, નિકાસ બંધુ યોજનાઓ હોય, બરોબર. તો આની મદદથી ઉદ્યોગ ભાગીદારો છે, ઈચ્છુક જ્ઞાન ભાગીદારો છે, અલગ અલગ સંસ્થાઓ છે, તો એમના દ્વારા ખાસ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેથી નિકાસ વિશે સૌને માર્ગદર્શન મળે, તાલીમ મળી રહે, સૂચનાઓ મળી રહે, સલાહ સૂચનો મળી રહે. તો આ બધું વિદેશ વેપાર નીતિનો હેતુ છે. ત્યારબાદ 9મું, ગુણવત્તાસભર પેદાશોનું શૂન્ય ખામી સાથે ઉત્પાદન કરવું કે જેથી વૈશ્વિક બજારમાં આપણી આગવી ઓળખ થાય. આપણે પહેલા તો જોયું કે હા ભાઈ ખર્ચો, કિંમત ઓછી હશે તો સ્પર્ધાત્મક થશે. સમય, સૌથી પહેલા આપણે પ્રોડક્ટ મૂકી દઈશું, વસ્તુ બજારમાં મૂકી દઈશું તો પણ આપણને ફાયદો થશે. પણ બીજું કે એના સિવાય આપણે સ્પર્ધાત્મક ક્યારે થઈશું કે આપણે જે પ્રોડક્ટ વસ્તુ જે છે એની ગુણવત્તા સૌથી સારી હશે. તો ગુણવત્તાસભર પેદાશોનું શૂન્ય ખામી સાથે ઉત્પાદન કરીશું તો વૈશ્વિક બજારમાં આગવી ઓળખ થશે. અને આ આપણા મુદ્દાઓ છે. બીજો એક મુદ્દો આપણે અહીંયા લખ્યો નથી, 10મો સંકલનનો મુદ્દો આપણે અહીંયા જોવાનો છે કે વિદેશ વેપાર નીતિનો હેતુ શું છે? તો સંકલન સાધવાનું છે. કોની વચ્ચે સંકલન સાધવાનું છે? તો અલગ અલગ પાર્ટીઓ હોય છે બજારમાં, બરોબર. એક કસ્ટમ વિભાગ હોય છે જે મંજૂરી, પરવાના બધું આપશે.
ત્યારબાદ એક ધિરાણ માટે બેંક વગેરે હોય છે, બરોબર. તો આ બધા અલગ અલગ બીજો મંત્રાલયો એટલે સેન્ટ્રલ લેવલ પર જે અલગ અલગ મંત્રાલયો હોય છે, જેમ કે આપણો દરેકનો વિભાગ હોય ને, રસ્તાઓ બનાવવા માટેનો માર્ગ પરિવહન, ગ્રામ વિકાસ માટે એક ગ્રામ વિકાસનો, પછી ચાઇલ્ડ સેફટી માટે એક ચાઇલ્ડ નો મંત્રાલય હોય છે, બાળકો માટેનું મંત્રાલય હોય છે, વુમેન સેફટી માટે એક વુમેનનું મંત્રાલય હોય છે, વુમેન એમ્પાવર માટે. તો એ જ રીતે આયાત નિકાસ માટે પણ એક સ્પેશિયલ મંત્રાલય હોય છે, બરોબર, અને એના સ્પેશિયલ એક મિનિસ્ટર પણ હોતા હોય છે. તો આ અલગ અલગ મંત્રાલયો, તો આ બધા વચ્ચે એક વિદેશમાં આપણું એ મંત્રાલય હોય છે, બરોબર. તો આ બધા વચ્ચે સંકલન સાધવાનો હેતુ છે વિદેશ વેપાર નીતિનો, બરોબર. તો આટલા 10 મુદ્દા આપણા છે વિદેશ વેપાર નીતિના હેતુઓના, અને આપણે યાદ કરી લઈશું. કેવી રીતે યાદ કરીશું મેડમ? તો એની ટ્રીક હું અહીંયા તમને આપું છું. પાછું એક આપણે વાક્ય અહીંયા યાદ રાખીશું. કેવી રીતે? તો અહીં આપણે લખીશું. શું લખીશું? નફો ના 3.5% કરીને સરકારી ફુફુસાફન, 2 વાર લખ્યું મેં, ફુફુસાફન માં નાના ભાગીદારો સાથે સંકલન કરી ઝીરો ડિફેક્ટ પ્રોડક્ટ, એવું છે ને, શૂન્ય ખામી સાથે ઉત્પાદન પણ તમે લખી શકો છો, શૂન્ય ખામી ઉત્પાદન બનાવ્યું, પણ ઝીરો ડિફેક્ટ ઉત્પાદન કર્યું. પહેલી વાર થોડુંક એ થશે, જે રીતે આનું રિવિઝન, બધા મુદ્દા રિવાઇઝ કરો. જુઓ, એકવાર તમે સમજી લો પછી અંદરનું તમને બધું યાદ જ હોય. આપણને યાદ રાખવા માટે ક્યાં એ થતું હોય, અમુક વાર કોઈ પણ ગીત કે તો કોઈ પણ વસ્તુ જોજો, ભજન કે ગમે તે, તમને યાદ તો હોય, ગાવ પણ ખરા, પણ ક્યારે તમારી સાથે કોઈ ગાતું હોય, કાં તો પછી એનો પહેલો શબ્દ, અમુક વાર ગાતા ગાતા જુઓ, પહેલો શબ્દ યાદ ના આવતો હોય, પણ બીજા શબ્દથી તરત જ તમારા હોઠ એમની સાથે ચાલુ થઈ જાય, બરોબર. તો એ જ વસ્તુ છે કે ટ્રિગર પોઈન્ટ, એક પહેલો મુદ્દો આપણને જો યાદ આવી જાય તો અંદરનું બધું યાદ આવી જશે મેડમ. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. તો અહીં આપણે શું કરીશું? તો નફો ના આપણો પહેલો મુદ્દો થઈ ગયો, ત્યારબાદ 3.5% આપણો બીજો મુદ્દો થઈ ગયો, ત્યારબાદ સરકારી, તો સરકારી કાર્યક્રમો સાથે, અન્ય સરકારી કાર્યક્રમો સાથે સાંકળવાનું છે આપણો ત્રીજો મુદ્દો થઈ ગયો. શું પરથી આપણને યાદ આવી જશે? સુગમતા, વેપાર માટેની સુગમતા, અને સુશાસન પરથી આપણને યાદ આવી જશે સુશાસન પર ધ્યાન. ત્યારબાદ નાના અને ભાગીદારો, તો નાના અને મધ્યમ કદના સાહસોને આપણે જે મોકો આપીએ છીએ, પ્રોત્સાહનો આપીએ છીએ તે, અને ભાગીદારો પરથી આપણને 8મો મુદ્દો યાદ આવી જશે કે ઉદ્યોગ ભાગીદારો, ઈચ્છુક ભાગીદારો, અન્ય સંસ્થાઓ અમુક પ્રવૃત્તિઓ, કાર્યક્રમો ચલાવે છે, કોની મદદથી? તો સમિતિઓની મદદથી. કઈ સમિતિ? નિકાસ સમિતિ, નિકાસ પ્રોત્સાહન સમિતિની મદદથી, બરોબર. ચાલો, ત્યારબાદ આપણને સંકલન પરથી છેલ્લો મુદ્દો યાદ આવી જશે કે સંકલન સાધવાનું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે, કસ્ટમ વિભાગ, બેંક, અલગ અલગ મંત્રાલયો, અને ઝીરો ડિફેક્ટ ઉત્પાદન, તો એની પહેલાનો આપણો મુદ્દો હતો ઝીરો ડિફેક્ટ ઉત્પાદન, ગુણવત્તા સભર પેદાશોનું શૂન્ય ખામી સાથે ઉત્પાદન. અહીંયા તમે ઝીરો ડિફેક્ટ ઉત્પાદન પણ લખશો તો પણ ચાલશે, ઇંગ્લિશમાં જ છે, કોઈ ખોટું પાડે નહીં, બરોબર. એક મુદ્દો આપણો ખાલી કદાચ રહી જાય છે નિકાસ બંધુ વાળો, એ યાદ રાખી લેજો અલગથી. આટલું તો આપણું ખાસું યાદ રહી ગયું. તો નફોના 3.5% કરીને સરકારી સુશાસનમાં નાના ભાગીદારો સાથે સંકલન કરી ઝીરો ડિફેક્ટ ઉત્પાદન કર્યું, કાં તો ઝીરો ડિફેક્ટ માલ બનાવ્યો. આવું પણ તમે તમારે જે રીતે યાદ રાખવું હોય, આપણા મેઇન શબ્દો આવવા જોઈએ, બરોબર. ચાલો, તો આ આપણો થયો પહેલો ક્વેશ્ચન, પહેલો પાર્ટ, બરોબર. હવે બીજા ક્વેશ્ચનમાં આપણો આ બીજો પાર્ટ. ચાલો, તો વિદેશ વેપાર નીતિના મુખ્ય પાસાઓ કયા કયા છે? તો આ આપણે ફટાફટ જોઈ લઈશું.
નવી વિદેશ વેપાર નીતિના મુખ્ય પાસાઓ તો સૌથી પહેલો મુદ્દો છે આપણો કે 5 અલગ અલગ યોજના હતી. 5 અલગ અલગ યોજના કઈ હતી? તો ફોકસ પ્રોડક્ટ સ્કીમ, ફોકસ માર્કેટ સ્કીમ, પ્રોડક્ટ પર ફોકસ કરો. બીજામાં કહે છે માર્કેટ પર ફોકસ કરો. ત્રીજામાં કહે છે કે પ્રોડક્ટ પર કરો પણ માર્કેટને સાથે લઈને, એટલે કે માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ. તો 3 તો યાદ રહી જ ગયા. ફોકસ પ્રોડક્ટ સ્કીમ, ફોકસ માર્કેટ સ્કીમ, માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ, એટલે માર્કેટને સાથે લઈને પ્રોડક્ટ પર ફોકસ કરો. ચોથું 5મું યાદ રાખી લઈશું આપણે, સ્પેશિયલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ સ્કીમ અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સેન્ટિવ સ્કીમ. તો આ 5 અલગ અલગ યોજનાઓ હતી. કઈ યોજનામાં કોણે કેવી રીતે લાભ મેળવવાનો, આ બધી ઘણી જટિલતા હતી. હટાવી દીધી અને 2 યોજનામાં રૂપાંતર કરી દીધું. તો એક છે ચીજ વસ્તુના આધારે અને બીજું છે સેવાના આધારે. 2 વસ્તુ હોય, વસ્તુ અને એમાં આપણે દર વખતે બોલતા આવ્યા છે વસ્તુ અને સેવા, વસ્તુ અને સેવા. તો એવું જ અહીંયા કરવામાં આવ્યું છે કે ભારતમાં થતી ચીજ વસ્તુની નિકાસ અંગેની યોજના અને ભારતમાં થતી સેવાની નિકાસ અંગેની યોજના, 2 યોજનામાં કન્વર્ઝન. ત્યારબાદ ડ્યુટી ક્રેડિટ સ્કીમનો આપણને લાભ મળે છે. જેવી રીતે આપણે ઇન્ટરનલી ભારતમાં સીજીએફટી, આઈજીએફટી, એફજીએફટી, તો ત્યાં આપણને ક્રેડિટ સ્કીમ મળતી હોય છે. તો એ જ રીતે અહીંયા ડ્યુટી ક્રેડિટ સ્કીમનો પણ લાભ અહીંયા મળતો હોય છે કે જેના હેઠળ આપણે કસ્ટમ, કેન્દ્રીય આબકારી જકાત અને સેવા કરની ચૂકવણી કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ વિશિષ્ટ આર્થિક ઝોનના એકમો, સ્પેશિયલાઇઝ્ડ ઇકોનોમિક ઝોન જે જાહેર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, એમને પણ આ ઉપરયુક્ત બંને યોજનાનો લાભ આપવાનો છે જેથી એ લોકો પણ નિકાસ કરી શકે. ત્યારબાદ મૂડી વસ્તુની નિકાસ પ્રોત્સાહન યોજના અન્વયે સ્થાનિક ઉત્પાદકો પાસેથી મૂડી વસ્તુઓ પ્રાપ્ત કરવાનું સરળ છે. આમાં શું કરવામાં આવે છે? મૂડી વસ્તુની નિકાસ પ્રોત્સાહન યોજના, આમાં કહેવામાં આવે છે કે ભાઈ તમે વિદેશમાંથી મશીનરી લો, પ્લાન્ટ લો. તમે તો કહેશો ભાઈ અમારી પાસે પૈસા તો હોવા જોઈએ આ બધું કરવા માટે. તો સરકાર કે અમે સહાય કરીશું, તમે એક કામ કરો, તમે વિદેશમાંથી ટેકનોલોજી લો, ઉત્પાદન કરો અને એના આટલા અમુક ટકા નિકાસ કરો, એટલે તમારું બધું વસૂલ થઈ જશે અને એમાં અમે તમને હેલ્પ કરીશું. બરોબર? તો મૂડી વસ્તુની નિકાસ પ્રોત્સાહન યોજના અન્વયે સ્થાનિક ઉત્પાદન પાસે પછી મૂડી વસ્તુ પ્રાપ્ય થઈ જતી હોય છે ઇઝીલી. એ મૂડી વસ્તુ એટલે શું? પ્લાન્ટ, મશીનરી, તો આ બધી મૂડી વસ્તુ કહેવાય. તો એ વસ્તુ આવી જાય તો ઉત્પાદન સરળતાથી થઈ શકે અને આપણી ગુણવત્તા પણ વધશે પ્રોડક્ટની. બરોબર? ભારતમાં બનાવો અથવા ભારતમાં ઉત્પાદન કરો ને વેગ મળે છે આના હેઠળ. પેદાશો અને સેવાઓની નિકાસ કરતી ઈ કોમર્સ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે ઈ કોમર્સ નો જમાનો થઈ ગયો છે. બરોબર? તો એમને પણ અંદર સાંકળી લીધા છે કે જે ઈ કોમર્સ કંપની આપણી પેદાશો અને સેવાઓની નિકાસ કરવામાં હેલ્પ કરે છે એમને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પેદાશો અને સેવાઓ પાછી કેવી? ગમે તે નહીં, એ રોજગારી સર્જન કરતી હોવી જોઈએ. તો રોજગારી સર્જન કરતી પેદાશો અને સેવાઓની નિકાસ જો કોઈ ઈ કોમર્સ કંપની કરતી હોય તો ઈ કોમર્સ કંપનીને પ્રોત્સાહન આપવાનું છે. ત્યારબાદ નિકાસી ચીજવસ્તુઓને પ્રોત્સાહન માટે વિવિધ યોજનાઓ હેઠળ લેવાયેલ પગલાં. જે કોઈ પણ વસ્તુઓ, ચીજવસ્તુઓ નિકાસ થાય છે એમને પ્રોત્સાહન આપવાનું છે અને એ પ્રોત્સાહન માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અને ચલો ત્યારબાદ છઠ્ઠો, નાના અને મધ્યમ કદના કેટલાક એકમોના સમૂહ પર રાજ્ય સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મુદ્દો એ જ છે પેલો કે જે કોઈ પણ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે જે પોટેન્શિયલ ધરાવે છે, જે સક્ષમતા ધરાવે છે નિકાસ કરવાની, એવાને તારવી કાઢવામાં આવે છે, અલગ ઓળખી લેવામાં આવે છે અને પછી એમના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અને બીજું કે નિકાસ પ્રોત્સાહન સમિતિ, ઉદ્યોગ ભાગીદારો, જ્ઞાન સંબંધી ભાગીદારો, આ પણ મુદ્દો આપણે હેતુઓમાં જોઈ લીધો, દ્વારા અલગ અલગ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. નાના મધ્યમ કદના એકમોની નિકાસ વૃદ્ધિમાં સહાયભૂત થાય તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે, તેવા કાર્યક્રમો ગોઠવતા હોય છે. કોની મદદથી? તો નિકાસ સમિતિઓની મદદથી. ત્યારબાદ વિદેશ વેપારના ડિરેક્ટર જનરલ, વિદેશ વેપારના ડિરેક્ટર જનરલ દ્વારા શું કરવામાં આવે છે? તો નિકાસકારોના મેન્ટર તરીકે કામ કરે છે એ, અને તેના માટે છે નિર્યાત બંધુ યોજના. નિકાસ બંધુ છે, અહીંયા નિર્યાત બંધુ છે, બંને એક જ છે. બરોબર? તો એ પણ મુદ્દો આપણે હેતુમાં જોઈ લીધો. ત્યારબાદ ડિરેક્ટર જનરલ દ્વારા સિટીઝન ચાર્ટર, સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક ચાર્ટર, સિટીઝન ચાર્ટર, સિટીઝન ચાર્ટર એટલે કે નાગરિક 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 ચાર્ટર, સિટીઝન ચાર્ટર
આપવામાં આવે છે ડિરેક્ટર જનરલ, એટલે આ વિદેશ વેપારના ડિરેક્ટર જનરલ દ્વારા જ એક ઓથોરિટી છે એને કહેવામાં આવે છે ડિરેક્ટર જનરલ, બરોબર. તો ફિટિવન ચાર્ટર આપવામાં આવ્યો છે. તો એમાં શું હોય છે? તો સંબંધિત પક્ષોને વિવિધ સેવાઓ પૂરી પાડવા માટેની સમય સારણી આપવામાં આવે છે. સંબંધિત પક્ષો એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જેટલા પણ પક્ષો હશે, ઇમ્પોર્ટર, એક્સપોર્ટર, બેંક, અલગ અલગ ખાતાઓ, મંત્રાલયો, તો આ બધા જેટલા પણ લોકો છે, જેટલા પણ પક્ષો છે, તો એમને જે અલગ અલગ કોઈ પણ સેવા, ઘણી બધી સેવાઓ હોતી હોય છે, તો આ વિવિધ સેવાઓ પૂરી પાડવા માટેની સમય સારણી, એક ટાઈમ ટેબલ આપી દેવામાં આવે છે કે ભાઈ આટલા આટલા ટાઈમમાં આટલી આટલી વસ્તુ તમને કરી આપવામાં આવશે. કૃષિ અને ગ્રામોદ્યોગની જે પેદાશો છે એની નિકાસ માટે સરકારે 3 થી 5% સુધીના ટેકા આપેલા છે. ત્યારબાદ સંરક્ષણ, ફાર્માસ્યુટિકલ, પર્યાવરણ પાપા તથા મૂલ્ય વૃદ્ધિ નિકાસો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સુવર્ણ અને ઝવેરાતની નિકાસ માટેના મૂલ્ય વૃદ્ધિ અને બગાડના ધોરણો વધુ સખત કરવામાં આવ્યા છે. અહીં જે વિદેશ વેપાર નીતિ છે એનો હજુ એક પાસો શું છે, હજુ એક વસ્તુ શું કરવામાં આવી કે આ જે સુવર્ણ અને ઝવેરાતની નિકાસ કરવામાં આવે છે તેમાં મૂલ્ય વૃદ્ધિ અને બગાડના ધોરણો વધુ સખત કરી દીધા છે. કેમ? કે જેથી રાઉન્ડ ટ્રિપિંગ અને સર્ક્યુલર ટ્રેડિંગ પર નિયંત્રણ આવે. થાય શું? આપણે સોનું કાં તો ગમે તે કોઈ પણ મેટલ, અહીં સુવર્ણ અને ઝવેરાતની જ વાત છે, બરોબર. તો સુવર્ણ આયાત કરીએ, એના પર કોઈ વેલ્યુ એડિશન કર્યું નહીં કર્યું, એના પર કોઈ કામ કર્યું નહીં કર્યું અને એને નિકાસ કરી દીધો. તો આપણે કમાવા માટે તો કરીએ છીએ, પરંતુ આયાત આપણી વધી જાય ને, આયાત કર્યું નિકાસ કર્યું, આયાત કર્યું નિકાસ કર્યું, તો આપણી એક સાઈડ આયાત પણ વધી જતી હોય છે, બરોબર. તો એને કંટ્રોલમાં લાવવા માટે આ જે મૂલ્ય વૃદ્ધિ છે, વેલ્યુ એડિશન જે છે, એના કાયદા કડક કરી દેવામાં આવે છે કે ભાઈ તમારે આટલું વેલ્યુ એડિશન તો કરવું જ પડશે. વેલ્યુ એડિશન એટલે તમે વસ્તુ લાવ્યા, ધારી લો કે તમે સુવર્ણ લાવ્યા, બરોબર, આયાત કર્યું, હવે એના પર તમારે એટલું કામ કરવું પડશે. કેટલું? જેટલું સરકાર દ્વારા કહેવામાં આવશે તે. કમસે કમ આટલું તમારે કામ તો એના પર કરવું જ પડશે, તો જ એને તમે નિકાસ કરી શકશો. તો એના કાયદા સખત કરવામાં આવ્યા છે. તો આ અમુક હતા વિદેશ વેપાર નીતિના પાસાઓ. તો હેતુઓ અને પાસાઓ બંને આપણે વ્યવસ્થિત રીતે કરી લેવાના છે. આ હેતુઓ ખાસ યાદ કરી લેજો. 900 ના 3.5% સરકારી સુશાસનમાં નાના ભાગીદારો સાથે સંકલન કરી ઝીરો ડિફેક્ટ માલ બનાવ્યો, બરોબર. ચાલો આવજો, બેસ્ટ ઓફ લક.